અંકલેશ્વરના બાકરોલ નજીક ઉકાઈ નહેરમાં કેમિકલ યુક્ત પાણી ઠાલવનાર 5 આરોપી પોલીસ પકડમાં આવી ગયા છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ક્યુવી લેબ કંપનીના સંચાલક રૂપેશ પટેલ, ચિંતન ચૌહાણ અને વેદાંત શાહ સહિત કેમિકલ નિકાલનો કોન્ટ્રાક્ટ લેનાર અબ્દુલ વહાબ અને ટેમ્પો ચાલક મોહમ્મદ શમીઉદ્દીનની ધરપકડ કરી લીધી છે। આ પાંચેય આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। થોડા દિવસો અગાઉ આરોપીઓએ ઉકાઈ નહેરમાં કંપનીનું વેસ્ટ કેમિકલવાળું પાણી ઠાલવ્યું હતું, જેને લીધે કેનાલમાં સેંકડો માછલીઓના મોત થયા હતા અને લોકોના જીવ સામે સંકટ ઉભું થયું હતું। ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડમાંથી રાસાયણિક પાણી ભરેલા 25 લીટરના 200 ડ્રમ ટેમ્પોમાં લાવવામાં આવ્યા હતા અને રાત્રિના અંધારામાં બાકરોલ નજીક કેનાલમાં 5000 લીટર રાસાયણિક કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવ્યું હોવાની આરોપીઓએ કબૂલાત કરી હતી। નહેરના પાણીનો રંગ બદલાતા ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસ અંકલેશ્વરથી સુરત માર્ગ પર 150થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને અંતે શંકાસ્પદ ટેમ્પોને આધારે આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે। કેનાલ આવેલી છે, જે કેનાલની અંદર કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ એટલે કે એક્યુએસ વેસ્ટનો નિકાલ કરવામાં આવેલ, જે એક્યુએસ વેસ્ટ અતિ ગંભીર માનવ જીવન તેમજ પર્યાવરણ માટે હતું અને જેના કારણે કેનાલમાં રહેલ માછલીઓ મરણ ગયેલ। મુખ્ય 5 આરોપીઓ આપણને પકડવામાં આવેલ છે, જે 5 આરોપીઓમાં રૂપેશ પટેલ, ચિંતન કુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેઓ ક્યુવી લેબ્સ પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર આવેલ છે તેમાં નોકરી કરે છે। તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એક્યુએસ વેસ્ટના નિકાલ કરવા માટે। જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ શમીઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર DJ16 EV8666 જે લઈને પોતે આવે છે। તેની અંદર કુલ અંદાજિત 25 ડ્રમ એટલે કે 5000 લીટર જેટલું એક્યુએસ વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલની અંદર ઠાલવી દેવામાં આવે છે, જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે, જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે। આ દ્વારા જે ખાલી ડ્રમ છે તેને લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસ નામના વ્યક્તિ દ્વારા તેના ગોડાઉન પર સંતાડી દેવામાં આવે છે। આ વાતની તે કબૂલાત કરતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરાંત કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે।